રામ રામ ખેડૂત મિત્રો, આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ભારતી ખેડૂત પર. આશા છે કે આપ સર્વે ખેડૂત મિત્રો મજામાં હશો. તો ખેડૂત મિત્રો, આજે તારીખ છે 30 ડિસેમ્બર 2023ને શુભ વાર શનિવાર. તો આજે એક મોટા સમાચાર ખાસ કરીને ખેડૂત મિત્રો સવારથી જોવા મળી રહ્યા છે કે જે નવા જીરુના શ્રી ગણેશ થઈ ગયા છે. જે ગોંડલ માર્કેટ યાર્ડની અંદર છે તે નવા જીરુની શ્રી ગણેશ થઈ ગયા છે. જે વિડીયોની અંદર તમે જોઈ શકો છો, જે ગોંડલ માર્કેટ યાર્ડના દ્રશ્યો છે તેની અંદર ખાસ કરીને ખેડૂત મિત્રો કેટલી આવક થઈ છે અને તેના વિશે વાત કરીએ તો ગોંડલ માર્કેટ યાર્ડની અંદર 90 કિલો જીરુની નવી આવક થઈ છે. અને તેની અંદર ખાસ કરીને ખેડૂત મિત્રો રેકોર્ડ સ્તર ઉપર જીરુના ભાવ જોવા મળ્યા છે. જેની અંદર પ્રતિ કિલોની વાત કરીએ તો પ્રતિ કિલો જીરું છે જે પ્રતિ કિલો 2100થી 2150 આસપાસ જીરુના ભાવ જોવા મળ્યા હતા. અને પ્રતિ 20 કિલો છે તે ખાસ કરીને ખેડૂત મિત્રો 43,555 આસપાસ જે જીરુના ભાવ બોલાયા. એટલે કે જે ખાસ કરીને ખેડૂત મિત્રો આ એક રેકોર્ડ ભાવ છે. આ રેકોર્ડ છે તે હાલ સુધી ક્યારે પણ તૂટશે નહીં એવું લાગી રહ્યું છે. અને કાં તો આ સાલે તૂટી જાય તો નવાઈ નહીં, પણ ખાસ કરીને ખેડૂત મિત્રો આની અંદર પણ એક નવાઈ આપણને લાગશે. આજ શનિવાર છે, આવતીકાલે રવિવારની રજા હશે. ત્યાર પછી સોમવારના દિવસે છે જે જીરું આ જીરું ઊંઝાની અંદર વેચાશે. અને તે ખાસ કરીને ખેડૂત મિત્રો પ્રતિ 20 કિલો 60થી 70,000 વેચાય તો પણ નવાઈ નહીં. કારણ કે જે ખેડૂતે આટલી મહેનત કરી પણ તેને તેટલો લાભ નહીં મળે. અને જે આ વેપારીઓ માત્ર થોડા સમયની અંદર જે માત્ર 1 કલાકની અંદર ખરીદી કરીને સોમવારના દિવસે ફરીથી જે વેચવામાં આવશે અને આપણને 60થી 70,000 જે જીરુના ભાવ જોવા મળશે. અને હાલ જે જીરું છે તે થોડું હતું એટલા માટે ભાવ છે તે ઊંચા જોવા મળ્યા. પણ આની સાથે સાથે એ પણ જોવાનું રહ્યું કે આનાથી એવું લાગી રહ્યું છે કે આગળ પણ જીરુની બજારની અંદર તેજી જોવા મળી શકે છે. કારણ કે ગયા વર્ષે છે તે જીરુનું પ્રતિ 20 કિલોના 50,000થી 52,000 સુધી બોલાયા હતા. અને ત્યાર પછી આ વાયદો પણ આપણે જોયો ત્યારે વાયદો આટલો 29થી 30,000 હતો. અને ત્યાર પછી જીરુની અંદર એક મોટી એવી તેજીની સર્કિટ આવી અને જીરુની અંદર આપણને એક મોટા લેવલ જોવા મળ્યા. તો ખાસ કરીને ખેડૂત મિત્રો આ વિડીયોની અંદર આટલું જ. અને સાથે સાથે ખાસ કરીને ખેડૂત મિત્રો હાલ સનેડાની પણ જે સબસિડી છે તે આજે ચાલુ હતી. તો તમારા ત્યાં હજી પણ જો કોઈ ખેડૂત મિત્રોને સનેડાની જે અરજી કરવાની હોય તો તમે કરી નાખજો. તમને એક જે લાભ સારો એવો તમારે સનેડો લેવો હોય તો મળી શકે છે. તો ખાસ કરીને ખેડૂત મિત્રો આ વિડીયોની અંદર આટલું જ. વધારે માહિતી આપણે 1-2 દિવસમાં આપીશું. આભાર.